આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વ શ્રોતા મિત્રોને પ્રેમી સલામ પાઠવું છું. જીવન સંદેશ મિનિસ્ટ્રીઝની વિવિધ સેવાઓમાં આપણે સહભાગી થઈએ છીએ અને તે દ્વારા બાઇબલની સમજણ મેળવીએ છીએ. આપણ સર્વને ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત થયા છે. તેથી આપણે જીવન સંદેશ મિનિસ્ટ્રીઝ માટે સર્વશક્તિમાન ઈશ્વરનો આભાર માનીએ છીએ. આજના મનનનું આપણે શીર્ષક આપીએ છીએ કે મરિયમ જ્યારે તેણીએ એક જરૂરી વસ્તુને પસંદ કરી હતી. અને આ શીર્ષક સાથે આપણે જે બાઇબલની કલમો પસંદ કરી છે તો લુકની સુવાર્તા 10મો અધ્યાય અને 38થી 42મી કલમમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. એ કલમો હું વાંચું. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે તમારું બાઇબલ ખુલ્લું કરીને જોઈ શકો છો. લુકની સુવાર્તા 10મો અધ્યાય અને 38મી કલમથી કહે છે કે તેઓ માર્ગે ચાલતા હતા. તે દરમિયાન તે એક ગામમાં બેઠા અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘેર તેમને પરોણા રાખ્યા. મરિયમ નામે તેની એક બહેન હતી. તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી. પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ. તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું, પ્રભુ, મારી બહેનને તમે મને કામ કરવાને એકલી મૂકી દીધી છે. તેની શું તમને ચિંતા નથી? તેથી તેને કહો કે તે મારી સહાય કરો. પણ ઈસુએ તેને કહ્યું, માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે. પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. અને એથી કરીને આ પ્રશંસાના શબ્દો સાથે આ કલમોને આપણે પૂરી કરીએ છીએ. પણ હવે તમે જુઓ તો ત્યાં આ શ્રેણીમાં આપણે એવા પ્રસંગોને સાથે મૂકીએ છીએ કે જ્યારે આપણા પ્રભુએ વ્યક્તિઓની અથવા તો લોકોના જૂથોની પ્રશંસા કરી હતી. હવે જો આપણે તંદુરસ્ત, આનંદિત, ઉપયોગી, ખ્રિસ્તી જીવન જીવવા માંગીએ છીએ તો આ અભ્યાસ પરથી આપણને શીખવા મળે છે કે એક વસ્તુ અત્યંત અગત્યની છે. અને આપણે જે કલમો વાંચીએ એટલે લુકની સુવાર્તા 10મો અધ્યાય 38થી 42મી કલમ, જ્યાં આપણે જોઈએ છે કે માર્થા અને મરિયમ પોતાના ઘરમાં ઈસુની સરભરા કરતા હતા. તેની અહીં ગાડી નોંધ લેવામાં આવી છે. માર્થા ઉત્તમ આતિથ્ય સહકાર માટે પોતાના ઘરમાં એ જાણીતી હતી. અને તમે જુઓ તો ઈસુ અને તેના શિષ્યો માટે તે ભોજન તૈયાર કરતી હતી. આ માર્થાનું ચિત્ર. અને પછી બીજી તરફ તમે જુઓ તો મરિયમ ઈસુના ચરણોમાં બેઠી હતી અને તે જે કહી રહ્યા હતા તે સર્વ અદ્ભુત વાતો તે સાંભળતી હતી. અને એવા સમયે માર્થાને વિચાર આવ્યો કે પ્રભુ માટે ભોજન તૈયાર કરવું એ કેવી અદ્ભુત વાત છે, એવી કેવી અદ્ભુત તક છે. અને મરિયમે પણ વિચાર કર્યો હતો અને કે તેમના ચરણોમાં બેસવાની કેવી ઉત્તમ તક છે. હવે તેઓ બંને પોતાના વિચારોમાં યોગ્ય હતી, 39 કલમ અને 40મી કલમ. તેમ છતાંય માર્થાને લાગ્યું કે મરિયમે તેને ભોજન તૈયાર કરવા એકલી મૂકી દીધી હતી. તે વાજબી નહોતું. ઈસુને પ્રથમ પ્રશ્ન તેણે પૂછ્યો હતો કે કામ ઘણું હોવા છતાં તે તેમના ચરણોમાં બેસી રહે છે. 40મી કલમ. મરિયમે તે એક વસ્તુનો ભાગ પસંદ કર્યો હતો અને તે સારો હતો, તેની પાસેથી લઈ લેવામાં નહીં આવે એવું પ્રભુ ઈસુએ કહ્યું હતું. મરિયમે તે એક વસ્તુની પસંદગી કરી હતી. અને આ પ્રસંગમાં પ્રત્યેક ખ્રિસ્તી માટે સૌથી પહેલી અગ્રિમતા શું છે તે આપણે નિહાળીએ છીએ. ધર્મ સેવા નહીં, પણ ઈસુના ચરણોમાં બેસવું.
અને આજના આ મનનની અંદર આપણે બે મુખ્ય વાતો જોવા માગીએ છીએ અને એ મુખ્ય વાતોને પણ આપણે તપાસવા માગીએ છીએ. પહેલી મુખ્ય વાત આપણને આ જોવા મળે છે, આ એક વસ્તુમાં શું સૂચિત કરેલું છે તેનો તમે વિચાર કરો, એવી એક અગત્યની વાત છે. પ્રભુ ઈસુના ચરણોમાં બેસવું અને તેમનું સાંભળવું, તેનો ખરેખર શું અર્થ થાય છે? અને આજે આ મનનની અંદર આપણે 3 વાત કહેવા માગીએ છીએ આ વિચાર સાથે, કે ઈસુના ચરણમાં બેસવું, તેમનું સાંભળવું ખરેખર શું છે? તો પહેલી વાત, તે ગ્રહણ કરવું સૂચિત કરે છે. અને 38મી કલમમાં આપણે વાંચીએ છીએ કે માર્થાએ તેના ઘરમાં ઈસુનો આવકાર કર્યો હતો અને મરિયમે પણ ઈસુનો આવકાર કર્યો હતો. મરિયમ તારનારના ચરણોમાં બેસે તે પહેલાં તેની હાજરીમાં તેમને અવશ્યપણે આવકાર કર્યો હતો. અને તેના ચરણોમાં બેસવું અને તેમને સાંભળવું એ સૂચિત કરતું હતું કે આ ગ્રહણ કરવું તે સ્થાન ધરાવતું હતું. હવે આ જે વાત આપણને એ પ્રશ્ન પૂછવા તરફ દોરી જાય છે, તમે શું ઈસુને તમારા અંતઃકરણમાં, તમારા જીવનમાં તમે સ્વીકાર કર્યો છે, જેમ માર્થા અને મરિયમે તેમના ઘરમાં તેમનો સ્વીકાર કર્યો હતો? બાઇબલ તો આપણને સ્પષ્ટ એ પ્રમાણે કહે છે. યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને 12મી કલમ તમે જાણો છો. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. અને એથી કરીને આ વાત તો આપણને યાદ દેવડાવે છે, ઈસુનો સ્વીકાર કરવો, અંગીકાર કરવો. અને જ્યારે કરીએ છીએ ત્યારે તે આપણને એમના બાળકો થવાનો અધિકાર આપે છે. અને આ કલમની સાથે જો તમે સરખાવો ને, તો પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય ને 20મી કલમ તમે જાણો છો, પણ તમારી જાણમાં લાવું. ત્યાં લખેલું છે કે જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે, તો હું તેની પાસે માહે અંદર આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. અને એથી કરીને આ વિચાર આપણને એ વાત યાદ દેવડાવે છે કે ઈસુ સાથે બેસવું અને તેમનું સાંભળવું એટલે તે જે કહે છે એને ગ્રહણ કરવું, કારણ કે આપણે એમને સ્વીકારીએ છીએ. એ પહેલી વાત એમાં જોવા મળે છે. હવે આ જે એમના ચરણોમાં બેસવું અને તેમનું સાંભળવું, આ શું સૂચિત કરે છે? એક વસ્તુ તરીકે તે ગ્રહણ કરવું સૂચિત કરે છે, પણ સાથે સાથે તે ભક્તિ અને ઉપાસના સૂચિત કરે છે. મરિયમ તારનારના ચરણોમાં બેઠી હતી અને તે દર્શાવે છે કે તેણી તેમને ખૂબ પ્રેમ કરતી હતી. તે ઈસુને પ્રેમ કરતી હતી, કારણ કે તેમણે તેના પર પહેલો પ્રેમ કર્યો હતો. જેમ 1 યોહાન 4:19 કહે છે, પ્રભુએ પહેલો પ્રેમ કર્યો. અને એથી કરીને અહીંયા મરિયમ પણ ઈસુએ પ્રેમ કર્યો હતો, માટે એ પોતે પ્રેમ કરે છે. અને તેમના પોતાના માટે તે પ્રેમ કરે છે. તેણીએ તેમને પ્રેમ કર્યો હતો, તેમના શિક્ષણને તે પ્રેમ કરતી હતી. અને સાથે સાથે કાલ્વરીના વધસ્તંભ પર તે જે કરવાના હતા તે સગડા માટે તેણીએ તેમને પ્રેમ કર્યો હતો. અને એથી કરીને બાઇબલ આપણને કહે છે, એમની આ એક વસ્તુ આપણને યાદ દેવડાવે છે કે ઈસુ જે કહે છે એ ગ્રહણ કરવું, પણ સાથે સાથે તે ભક્તિ અને ઉપાસના પણ સૂચિત કરે છે. જો તમે બાઇબલની કલમ વાંચો તો ત્યાં ગલાતીઓનો પત્ર 2 અધ્યાય ને 20મી કલમમાં એમ કહેવામાં આવ્યું, તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. એ વાત આપણને યાદ દેવડાવે છે, આ પ્રેમનું કારણ. પછી યોહાનની સુવાર્તા 14મો અધ્યાય ને 15મી કલમ વાંચો, ત્યાં પણ એ આમંત્રણ ઈસુનું કાયમ માટે ખુલ્લું છે. ઓ વૈતરું કરનારાઓ તથા પાપના ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ.
હવે અહીંયા પ્રભુનું વચન કહે છે કે તમે એમની પાસે આવો, એ વાત તો અગત્યની છે. તેમના શિક્ષણ અને પ્રભુ ઈસુએ જે કાલ્વરી પર કર્યું હતું એના આધારે આપણે તેને પ્રેમ કરીએ એ અગત્યનું છે. અને તેથી તેણી તેમનું વચનનું પાલન કરે તે માટે તેણી તેમને સાંભળતી હતી અને તે ઈસુ જે શીખવતા હતા એ શીખતી હતી અને એ દ્વારા એ ભક્તિ અને ઉપાસના કરતી હતી એવું જોઈ શકાય. અને ત્રીજી વાત આમાં જોવા મળે તે તો એ ગ્રહણ કરવાનું સૂચિત કરે છે, એ ભક્તિને ઉપાસના સૂચિત કરે છે. અને ત્રીજી વાત એ સમર્પણ સૂચિત કરે છે. અને અહીંયા તમે જુઓ તો મરિયમ ઊભી રહી નહોતી પણ તેમના ચરણોમાં બેઠી હતી. એ દર્શાવે છે કે તેણી તેમને સમર્પિત હતી અને તેણીના પ્રભુ અને સર્વોપરી તરીકે એ તેમને ઓળખતી હતી. તેમના અધિકાર, સત્ય અને શિક્ષણ સમક્ષ તેણીએ પોતાને આધીન કરી હતી એવું આપણે જોઈએ છીએ. તેણીએ નમ્રતા સાથે બેઠક લીધી હતી અને તેમની જુસરી પોતા પર લીધી હતી અને તેમની પાસે શીખતી હતી. અને એથી કરીને તમે જુઓ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે માથીની સુવાર્તા 11મા અધ્યાયની અંદર, ત્યાં 28મી કલમની અંદર ત્યાં આપણે જોઈએ છે કે પ્રભુનું એ આમંત્રણ, તમે એમની પાસે આવો, તમારો બોજો એમની આગળ નાખી દો. અને તેણીએ તેમનો પોતાનો અધિકાર હેઠળ પોતાને મૂકી હતી. તો પછી પ્રશ્ન એવો થાય કે શું તમે પોતાનું સમર્પણ કર્યું છે ખરું? અહીંયા આ સૂચિત કરે છે કે તે સંપૂર્ણ સમર્પિત હતી. હવે આ એક મહત્ત્વની વાત પછી આપણે બીજી મહત્ત્વની વાત તરફ આવીએ, તે આ છે આ એક વસ્તુ શા માટે સંપૂર્ણ આવશ્યક છે એવા પ્રશ્નના 5 જવાબો આપણે આપવા માગીએ છીએ. અને એથી કરીને આ એક વસ્તુ મરિયમે એક વસ્તુ પસંદ કરી હતી અને એથી કરીને શા માટે સંપૂર્ણ આવશ્યક છે. અને 5 વસ્તુમાં પહેલી વસ્તુ, જો આપણે સારું સમતોલ ખ્રિસ્તી જીવનનો અનુભવ કરવા માગીએ છીએ તો આ સંપૂર્ણપણે આવશ્યક છે. સમતોલ ખ્રિસ્તી જીવનના 2 મૂળ તત્વો અથવા ઘટકો છે. એક બેસવું એટલે સિટિંગ અને બીજું સેવા કરવી, સર્વિંગ. એટલે સિટિંગ અને સર્વિંગ આ 2 ઘટકો ખ્રિસ્તી જીવનના બહુ મહત્ત્વના છે. અથવા જો એને બીજા શબ્દોમાં મૂકીએ તો આપણે આવું કહીએ કે મેળવવું, રિસીવિંગ, અને આપવું, ગિવિંગ. અને આ પણ તમે વસ્તુઓને આ શબ્દો પણ ઓળખાવી શકે. પરંતુ બીજા પહેલાં હંમેશા પહેલું આવે છે. એટલે સિટિંગ અને રિસીવિંગ અને ગિવિંગ, અને સર્વિંગ અને ગિવિંગ એ બંને વસ્તુઓ અહીં ગાડી આપણને જોવા મળે છે. પણ અહીં ગાડી તમે જુઓ તો યોહાનની સુવાર્તા તમે વાંચો ને તો 10મો અધ્યાય અને 9મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રમાણે કહ્યું, હું બારણું છું, મારા દ્વારા જો કોઈ અંદર પેસે તો તે ઉદ્ધાર પામશે અને અંદર આવશે ને બહાર જશે અને તેને ચરવાનું મળશે. આવા શબ્દો યોહાન પોતાની સુવાર્તામાં લખે છે. અને એ વાતની આપણે નોંધ કરો, અંદર આવશે અને બહાર જશે. એટલે અંદર જવું ઇન અને બહાર જવું આઉટ, એવા 2 શબ્દોને આપણે અહીં ગાડી જોઈ શકીએ છીએ. અંદર જવું એ પહેલું અને પછી બહાર જવું એવી વાત આપણને અહીંયા જોવા મળે છે. એટલે ભક્તિ અને ઉપાસનામાં પહેલાં અંદર જવાનું થાય છે અને ત્યાર પછી સાક્ષી આપવા બહાર જવાનું થાય છે. એટલે ઇન અને આઉટ. અંદર મેળવવા માટે ઇન અને સેવા કરવા બહાર જવું આઉટ. અને પ્રભુએ સેવામાં સક્રિય થવા માટે માર્થાને ઠપકો આપ્યો નહોતો,
બલકે તેને દર્શાવવાની ઈચ્છા રાખી હતી કે તેમના ચરણોમાં બેસવું આવશ્યક છે અને તે સફળ સેવા માટે પણ આવશ્યક છે. તેમની સાથે એકાંતમાં આપણે કેટલો સમય વિતાવીએ છીએ? એવો પ્રશ્ન કદી તમે પોતાને પૂછ્યો છે? એની સરખામણીમાં કદાચ તમે સેવા કેટલી બધી કરી, સેવાના કામમાં તમે કેટલી બધી મહેનત કરવા સમય આપો છો, પણ એ સેવાના એ બધા કલાકો અને સમય વ્યતીત કરો એની સરખામણીમાં તમે ઈસુની પાસે બેઠા હોય એ બેની જો સરખામણી કરો તો કઈ વાતને તમે વધારે મહત્ત્વ આપશો? તમે સેવામાં બહુ સમય ગાળ્યો, પણ ઈસુના ચરણોમાં બેસવાનો સમય કેટલો આપ્યો છે? અને એથી કરીને જો આપણે સારું સમતોલ ખ્રિસ્તી જીવન જીવવાનું અનુભવ કરવા માગીએ છીએ તો આ આપણું સંપૂર્ણપણે આવશ્યક છે. આ એક વસ્તુ પ્રભુના ચરણોમાં આપણે બેસીએ, એમની પાસેથી સાંભળીએ, એ અગત્યનું છે. પછી જે બીજી વાત આપણને અહીંયા જોવા મળે તે આ કૃપામાં વૃદ્ધિ પામવા આ સંપૂર્ણપણે આવશ્યક છે. ઘણા ખ્રિસ્તીઓ લાંબા સમય સુધી બાલ્ય અવસ્થામાં રહે છે. તેઓએ તેમને ઘરમાં આવકાર્યા નથી ને તે કારણને લીધે નહીં, પણ તેમની સાથેના પ્રેમમાં નથી કે તે કારણે નહીં, પરંતુ તેમના વચન મારફતે તેમની સાથેની સંગતનો તેઓએ નકાર કર્યો છે. તે કારણ છે. અને એથી કરીને તેઓ તેમની પાસેથી શીખતા નથી અને તેથી આત્મિક પરિપક્વતામાં તેઓ વૃદ્ધિ પામતા નથી. કારણ કે ઈસુના ચરણોમાં બેસવું અને તેમના વચનોનો સ્વીકાર કરો, અને તો જ તમે વૃદ્ધિ પામી શકો છો. અને એથી કરીને વચનનો સ્વીકાર કરવો આપણને એ અનુભવમાં દોરી જાય છે. 2 કલમો તરફ તમારું ધ્યાન દોરો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, 1 પિત્તર 3 અને 18મી કલમ કહે છે, હું વાંચું: પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તમે અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામતા જાઓ, એવું ત્યાં લખવામાં આવ્યું છે. ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં આપણે વૃદ્ધિ પામતા જઈએ એવું પિત્તર પોતાના પત્રમાં લખે છે. અને પછી જો તમે આગળ જુઓ તો આ કૃપામાં અને એમના જ્ઞાનમાં ક્યારે વૃદ્ધિ પામીએ? જો હું ને તમે એમના ચરણોમાં બેસવાનું શીખીએ, એ જે કહે છે એ ગ્રહણ કરવાનું શીખીએ, તો આપણે આપણા બાલ્યાવસ્થામાંથી બહાર આવી શકીએ છીએ અને તો આપણે વૃદ્ધિ પામીએ છીએ. અને એથી કરીને પિત્તર આગળ પોતે જણાવતા કહે છે, 1 પિત્તર 2 અધ્યાય અને 2 કલમમાં એ કહે છે, નવા જન્મેલા બાળકની જેમ નિષ્કપટ આત્મિક દૂધની તમે ઈચ્છા રાખો. અને એ બહુ અગત્યનું છે. હું ને તમે વૃદ્ધિ પામીએ, કૃપામાં વૃદ્ધિ પામીએ, એ માટે આ વાત બહુ અગત્યની છે. એમના ચરણોમાં બેસવું અને ઈસુ જે કહે છે એ આપણે સાંભળીએ, એ અગત્યનું છે. અને જો એક કલમ તમે વાંચો, એફેસીઓનો પત્ર તમે વાંચો તો 4થા અધ્યાયની 15 અને 16મી કલમ હું તમારા માટે વાંચું છું. ત્યાં આવું લખવામાં આવ્યું છે. એની સાથે જો સરખાવીએ પિત્તરની પત્રમાં લખેલી કલમો, તો એફેસી 4:14ની અંદર કહે છે, તેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી ભ્રમણામાં નાખવાની કાવતરા ભરેલી યુક્તિથી દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલા ખાનારા તથા આમ તેમ ફરનારા ન થઈએ. અને 15મી કહે છે, પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમાં સર્વ પ્રકારે વધીએ. હું ને તમે આમ તેમ ડોલા ખાનારા ન રહીએ, એ માટે અહીંયા આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે. કૃપામાં વૃદ્ધિ પામવી છે તો તમને ને મને આ વાત બહુ સંપૂર્ણપણે એ પડકાર આપે છે કે આપણે ઈસુના ચરણોમાં બેસીએ અને તે જે કહે છે એ સાંભળીએ
અને એથી કરીને કૃપામાં વૃદ્ધિ પામવા આપણને સંપૂર્ણપણે આ એક વસ્તુ આવશ્યક છે. પછી જો આગળ વાંચો તો ત્રીજી વાત આપણને એ જોવા મળે છે કે ત્યાં કહે છે સ્પષ્ટ દોરવણી માટે આ સંપૂર્ણપણે આવશ્યક છે. પ્રભુ આપણા દૈનિક જીવનની સઘળી બાબતોમાં દોરવણી આપે છે અને દોરવણીની આપણે પ્રભુ પાસેથી મેળવીએ એની તે પ્રતીક્ષા કરે છે કે મારું બાળક ક્યારે મારી પાસે આવે અને દરેક વાતોમાં એ મારી દોરવણી માગે. પરંતુ આપણે અનેક વખત એ જેમ પહેલો રાજાઓના પુસ્તકના 19મા અધ્યાયની 12મી કલમમાં લખ્યું છે એમ આપણે અનેક વખત એ ઈશ્વરનો ઝીણો અવાજ આપણે સાંભળતા નથી. આપણે એ ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ અને એ નિષ્ફળતાનું કારણ એ છે કે આપણે તેમના સંપર્કમાં જીવતા નથી. એમ કહેવાય કે જ્યારે ખ્રિસ્તીઓ તરીકે આપણે વારંવાર ખોટા નિર્ણયો કરીએ છીએ ત્યારે પ્રભુનો દુઃખ થાય છે. અને એથી કરીને ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે જો 2 કલમ તરફ તમારું ધ્યાન દોરું તો નીતિવચનોનું પુસ્તક 3 અધ્યાયને 5મી કલમમાં એવું લખાય, 5મી અને 6ઠ્ઠી કલમમાં, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર રાખ. તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર એટલે તે તારા રસ્તાઓ પાતળા કરશે. પ્રભુ રસ્તાઓ પાતળા કરે એ માટે ચોક્કસ દોરવણી આપે છે, પણ અનેક વાર આપણે એમની સલાહ લેવાના બદલે આપણે પોતાની અક્કલ પર આધાર રાખીએ છીએ. બીજી એક કલમ તમે જુઓ, યાકૂબનો પત્ર 1 અધ્યાય, યાકૂબ અને 1 અને 5માં આવું લખેલું છે, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતા નથી તેમની પાસેથી માગે એટલે તેને તે આપવામાં આવશે. અને એથી કરીને અહીંયા બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, હું ને તમે ઈશ્વરની પાસે આવીએ અને ઈશ્વરની પાસેથી એ મેળવીએ. અને એથી પાઉલ આપણને સલાહ આપે છે ઈશ્વરની ઈચ્છા આપણે જાણીએ અને જીવનમાં આગળ વધીએ. પ્રભુ દોરવણી આપવા તૈયાર છે, આપણે ગૂંચવાઈ જવાની જરૂર નથી. પ્રભુ આપણા માર્ગ સીધા કરે છે. અને એથી પાઉલ પ્રેરિત રોમની મંડળીને લગતા આ પ્રમાણે લખે છે 12મા અધ્યાયની 2જી કલમ, આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનથી નવીનતાને યોગ્ય રીતે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેમ ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. અને ઈશ્વરની આ ઈચ્છા આપણે જાણવાને માટે આપણે તેમના પર આધાર રાખીએ એ જરૂરી છે. અને એથી કરીને એ આપણને બહુ સ્પષ્ટ કહે છે કે પ્રભુ આપણને દોરવાને માટે તૈયાર છે, પણ હું ને તમે એમના પર આધાર રાખીએ એ જરૂરી છે. ચોથું સત્ય આપણને આ જોવા મળે છે અને તે આ કે પોતાપણા પર ઉપર વિજય પામવા માટે આપણને આ આવશ્યક છે. એક વાતની જે આવશ્યકતા છે એ પોતાપણા ઉપર અથવા તો પોતા પર વિજય પામવા માટે એ સંપૂર્ણ આવશ્યક છે. અહીં તમે વર્ણન જે વાંચ્યું એમાં જુઓ તો માર્થા ખીજવાઈ અને વ્યથિત થઈ હતી અને કલમ 40માં તે વિશે લખવામાં આવ્યું છે. શું તમે કોઈ વાર પજવણી અનુભવો છો? શું તમે કોઈ વાર વ્યથિત થયા છો અને ફરિયાદ કરો છો? શું તમે કેટલીક વખત ગુસ્સે થયા છો અને હાનિકારક વસ્તુઓ કરો છો? તમે આ વસ્તુઓ શા માટે કરો છો એવો પ્રશ્ન આપણે પૂછી શકીએ. કોઈ કારણ માટે માર્થા નિષ્ફળ ગઈ હતી? હકીકતમાં તેણીએ પોતાપણાને સ્થાન આપ્યું હતું અને એથી અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે પ્રભુના ચરણોમાં બેસવું
કેવી રીતે શાંત થવું એ તેણે જો જાણ્યું હોત તો તેમ કરવાથી તે દૂર રહેતી. સ્વ અને પોતાપણાથી આપણો સૌથી મોટો શત્રુ છે. અને એથી કરીને સ્વ અને પોતાપણું આપણા ઉપર હાવી ન થઈ જાય, આપણા પર અધિકાર ન જમાવે, એની કાળજી માટે આપણે પ્રભુની પદ્ધતિ શીખવા જો નિયમિત રીતે ઈસુના ચરણોમાં શાંત બેસીએ તો આપણને સ્વ અને પોતાપણા પર વિજય મળી શકે છે. 2 કલમો તરફ તમારું ધ્યાન દોરું તો 1 પિત્તર 3 અધ્યાય અને 4 કલમમાં આમ લખવામાં આવ્યું છે, પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો એટલે દીન તથા નમ્ર આત્માનો જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેની વિનાશી અલંકારોનો થાય, તે અવિનાશી અલંકારોનો થાય. અને પછી બીજી કલમમાં માથીની સુવાર્તાના 11મા અધ્યાય 26મી કલમમાં પ્રભુ કહે છે કે હા ઓ પિતા, કેમ કે તેમને એ સારું લાગ્યું. અને એથી કરીને અહીંયા તમે જુઓ તો આ જે વાત કે સ્વ અને પોતાપણા પર વિજય મેળવવા માટે આ સંપૂર્ણ આવશ્યક છે. અને છેલ્લી 5મી વાત, તેમની પ્રશંસા પ્રાપ્ત કરવા માટે આ સંપૂર્ણપણે આવશ્યક છે. 42મી કલમમાં જેમ કહેવામાં આવ્યું કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવામાં નહીં આવે. અને આપણે મરિયમ વિશે પ્રભુની પ્રશંસાના શબ્દો સાંભળીએ છીએ. આપણે તેની હજુરમાં આવીએ, શાંત રીતે ભક્તિ અને સ્તુતિ કરીએ, તેના સિવાય બીજી કોઈ વાત તેમને પ્રસન્ન કરી શકતી નથી. અને તે આપણા પ્રયત્નો, આપણી સેવાથી આનંદિત થાય છે, પરંતુ તે બધા ઉપરાંત આપણી નમ્રતા અને સમર્પણથી તેમને આનંદ થાય છે. અને જ્યારે આપણે પ્રથમ તેમના માટે એકલા તેમની સાથે બેસીએ, શાંત સમય વિતાવીએ છીએ, ત્યારે તે આનંદિત થાય છે. અને આ બધું કહ્યા પછી આવો એક વાસ્તવિક નિર્ણય દ્વારા આપણે આ એક વસ્તુ મેળવી શકીએ છીએ. કલમ 42માં આપણે નિહાળીએ છીએ તેમ ઈસુએ જે મરિયમને કહ્યું, મરિયમે ઈસુના ચરણોમાં બેસવાની પસંદગી કરી હતી. એ શબ્દોની તમે નોંધ લો એવી મારી ઈચ્છા છે. અને એથી આ પસંદગીનો પ્રશ્ન છે. સ્વૈચ્છિક પસંદગી આપણે કરીએ ઈસુના ચરણોમાં બેસવાની, અને તેમને પ્રસન્ન કરવા તમે કેટલા કટિબદ્ધ છો એવા પ્રશ્ન સાથે આપણે આ મનનને પૂરું કરીએ છીએ. તમે ને હું સ્વૈચ્છિક રીતે ઈસુના ચરણોમાં બેસીએ, ઈસુ જે કહે છે સાંભળીએ, તેનું અનુકરણ કરીએ, ગ્રહણ કરીએ અને તેને અમલમાં મૂકીએ તો ચોક્કસ પ્રભુ આપણા જીવન દ્વારા મહિમા પામશે. પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. અને જેમ મરિયમે પ્રભુ એવો સ્વૈચ્છિક રીતે નિર્ણય લીધો હતો કે એ પોતે તમારા ચરણોમાં બેસે અને તમારી વાત સાંભળે, એને ગ્રહણ કરે અને જીવનમાં આગળ વધે, ત્યારે પ્રભુ આજે અમે પણ કહીએ છીએ તમારા માટે બહુ કામ કરીએ છીએ, બહુ સમય વ્યતીત કરીએ છીએ, પણ કેટલી બધી વાર તમારા ચરણોમાં બેસીને તમારી સાથે સમય વ્યતીત કરવાનો અમે નિષ્ફળ ગયા છે. અને એના જ કારણે અમે પરાક્રમ રહિત છે, આશીર્વાદિત રહી છે. પણ આજે સવારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમને મદદ કરો કે અમે સ્વૈચ્છિક રીતે એવી પસંદગી કરીએ કે હું રોજ તમારા ચરણોમાં બેસીશ, તમે જે કહો છો એ સાંભળીશ અને એને જીવનમાં ઉતારીને આગળ વધીશ. અને પ્રભુ, તમારી એ પ્રસન્નતાના એ શબ્દો જેમ મરિયમને તમે સંભળાવ્યા, એવા શબ્દો અમે પણ સાંભળી શકીએ. માટે અમે અમારા દરેકની સહાયની મદદ કરો. અને અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.